शूरवीर बीजात्री राजतमा धृति अचल धरि राजचंद्र प्रभु निष्दिन सेवे स्वरूप रमा मुझ मन ते श्री राजचंद्र न चरण कमल माले न रहो वारंवार करो गुरु भक्ति मुझ मारी वहो वारंवार करो गुरु भक्ति मुझ मारी वहो। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनार्थ बंचाय छे पथ क्रमांक 591 मोछो विषय आदि इच्छित पदार्थ भोगवी तेथी निवृत्त थवानी इच्छा राखवी अने ते क्रमे प्रवर्तवाथी आगळ पर ते विषय मूर्छा उत्पन्न थवी न संभवे एम थवुं कठण छे, केम के ज्ञान दशा विना विषयનું निर्मूळपणું થવું સંભવતું નથી। માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય। જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે। માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય, તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે। સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરીને બંધાવા સંભવ છે, કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચાર દશાથી એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે। વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પરતવાથી આગળ પડતે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે। મને વિષયો યાદ ના આવે તો ભોગી લઉં, જેનો પારખો કરવા જેવો નથી જે પીધો પણ જોવાતું ને મરી જવાનો। વિષયોને તો દૂરથી વિષય જેમ ભોગવે એમ વિશ્વમાં થાય છે, ઘટતા નથી। અગ્નિમાં લાકડા નાખીને ઘી ઓમીએ તો અગ્નિ ઓલાય, એમ આ વિષયો આરાધવાથી વિષય ઘટતા નથી, વધે છે। એમ વ્યસનો વિષય બધું એવું છે, વ્યસન કરતા વિષય છે ખોટો છે। બીડી પીતો હોય ને મારે બીડી મૂકવી સાથે 6 હાથ પી જવું, કાલે 8 જોઈ છે। વિષયો જેમ આરાધે ને વિષયો વધે છે, ઘટતા નથી। તો જ્ઞાની પુરુષો એની વાત જુદી છે, એમને તો વિષય ગમતા નથી, પણ પૂર્વક્રમને યોગ્ય રહેવું પડ્યું હોય ત્રાસ લાગે છે। આ ક્યાં સપડાયો, પૂર્વક્રમ મારે ક્યાં આડું આવ્યું, શું કરવું? પણ હવે કૃપાલદેવ સંસારમાં હતા, પણ નહોતું થતા પણ પડ્યું, કેમ કે ઋણામન પૂરી જે ભોગાડી કર્મ બાંધી નહોતે ભોગવા પડે, આપણે ભોગવા પડે। જ્ઞાનીઓના પણ ફેર છો, જ્ઞાની ઋણ પતાવવા બદલે છે,
આપણે વિષયો ભોગવીએ છીએ. જ્ઞાની વિષય ભોગવતા નથી, છૂટવા માટેનો પ્રયત્ન છે. એકને એક ક્રિયા અજ્ઞાની બંધાવા માટે કરે છે, જ્ઞાની છૂટવા માટે કરે છે. કૃપાદેવ ભણવા ગયા તો શું કહ્યું? હું ઓટા ફેરવાના છે, ઓટા ટાળવા આવ્યો છું. બીજા તો પણ કેટલા રાજી થાય, કેવા ઉઘરાવે ઘોડા પર ને બગીમાં. એને ત્રાસ લાગતો હતો. એટલું નહીં, અગાઉથી લખ્યું પણ છે, સાદાથી કરજો, ઓછા ખર્ચે કરજો, એ બધું લખાણું છે. જે જ્ઞાનીને સંસાર ગમતો નથી, છતાં ભોગવે છે. એનું શું કારણ? દેવ પતાવા. આમ અને બીજા દેવ પતાવ સમજતા નહીં, તો વિશ્વ આનંદ પડી જાય છે. બીડી પીતા હો તો તમે બીડી છોડી દો. આજે પી લેવું તો કાલ બે નંબર છે, દૂરથી જ રહેવું. કે વિષયો એવા છે આજના ને અનાદિકાળથી વળગેલા છે. એ પુત્ર આવું કરી રહ્યા છે, પણ એને જરાય આવકાર નહીં આપવો. એને ઠીક જગામણ દે, ફરી પાછા એનો એ છાપ પાવ રોજ દાડા 3 વખત. એક દાડો ના પાવ તો મોડું ઢીલું થઈ જાય. કેમ મોડું ઢીલું? ચા નહીં પડે. રોજ 3 પાઈએ જ છીએ. એક દાડો ઘણી વાર તો મોડું ઢીલું કરવાનું નગુણો સાતો. આટલા દનો ગુણ ઉપકાર તો કઈ ગયો, એક દાડો ના હોય તો મોડું ઢીલું કરી નાખ્યું. એક વખત જો તમે ચાકી ગયા પછી તમારી હિંમત જ છોડો. તમે વિષાદી પદાર્થો ભોગવીને નહીં છૂટાય, એનાથી દૂર રહેવું પડે. ભલે વિચારી વૃત્તિઓ પણ ના આપજો, મને મારી ન રોકે. મહાભારત કહ્યું તો મંડાયું, બધા યુદ્ધમાં જવા તૈયાર થયા. અભિમન્યુ નામ, અભિમન્યુ તો નામ કર્યું. હા, અભિમન્યુ છોકરો કે હું લડન જવાનો. અભિમન્યુ નામ ભૂલી ગયો. અભિમન્યુ વિરાટ રાજાના છોકરી, વિરાટ રાજાના દીકરી પુત્રા એને સાથે પણ આવી. તે તો પછી એને પણ પ્રતિજ્ઞા લીધી, હું જવાનો. નાનો છોકરો 17 વર્ષનો. પછી તો આ છોકરો રાયમાં મિત્રો પર કોણ રાજ કરવાનું? આ એક છોકરું છે, મરી જાય પર રાજ કોણ માટે કરવાનું છે? લડે કોને માટે કરવાની છે? પણ પેલો લડમાં જવાનો જ. એટલે પછી એને પડાવેલો હતો ને વિરાટ રાજા. અત્યારે જે આપણે ધોળકા કહીએ છીએ ને, તેનો રાજા એની ઉત્તરા સાથે તેનો પ્રણાવ્યો. તે તો બધા રણ મેદાનો તો બધા શિબિરો ગોઠવાઈ ગયેલા, બધા તંબુ. પછી તો એકાએક ઉત્તરાયણ તેડી આ છોકરો રણમાં જવાનો પણ કાથરની ગૂંચ રહેતો. તે પછી એ તો કવિ તો વધારે વાતો બધી કરે છે. બંને શિબિરમાં રહ્યા રાત. સવારે પછી પેલો લડાઈ જવા તૈયાર થયો. ઉત્તરા કે ના દોશો. અભિમાની શું બોલ્યો કે ઉત્તરા, તારા સંગમાં જે આનંદ છે મેં જમણે હોત, હું પ્રતિજ્ઞા ના લેતા લડેલી છે. એક વખત ચાખી ગયો.
જેના પારખું કરવા જેવા નથી. પવિત્ર દ્રષ્ટિ હોય તો પણ સંગ થયો તે વાત જુદી જ. નથી ખાધું ને તો સુધી વાંધો નહીં, ચાખી ગયો એટલે હોંભરે ગાટો મોડે તો બપોરે નવર ફરવા ફરું. રાધાવડી આગળ એક બેન છે તે રોજ મંદિરમાં આવો, હું એ તો ગયો આવડી છોકરી અટ કરે આઈસ્ક્રીમ ખાવું, આઈસ્ક્રીમ ખાવું. તો મેં કહ્યું આ છોડી તો આઈસ્ક્રીમ શું ખવડાયો, આમાં કોઈ માંગતું નથી. એક ખાધી એટલે લાય આટલું ભોગવી લો, ભોગવી લો, મરી ગયો. વિષય આરાધીને વિષય છૂટે નહીં. જૈન સિવાય કેટલા કહેવા પણ કે છે કે મુક્ત ભોગી. મુક્ત ભોગી શબ્દ જ ખોટો છે, નિશ્ચય ના હોવો જોઈએ. ભોગી છૂટ્યો કોણ છે? જેની ઈચ્છા નથી એ પણ જો ચાકી ગયો તો જોઈને વાત. વિશ્વામિત્ર ઋષિ લડાઈ કર તપ કરવાની શું ઈચ્છા હતી? મને રાધર્ષિ કે છે પણ એવું તપ કરું કે બ્રહ્મર્ષિ કે ઊંચી પદવી. તપ કરવા ગયા તો ઈચ્છા નથી એવી કે તપ કરીશું. અને પેલી મેનકા વિશે ઘર મોડી છે એવી ઈચ્છા જ નહોતી. પણ તપ કરવા માંડ્યા ને મેનકા આવી, મન ચડી ગયું. એનું મન ડોલે, ચડી તક ડોલે, એના દિલકા ગયા કરા. આ તો જીનવાનું છે. ઘર મળ્યું તે જેના પારખા કરવા જેવા નથી. વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી, તેથી નિરત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પડતે વિષય મૂળતા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. એટલે બીજી રીતે વાત કરીએ, કોઈ ને જો નાનપણથી વૈરાગ હોય તો તું ભણી લે એમ ના કેવું. છોકરો મૂકીને જજે એમ ના કેવું. પછી કહેવાનું જ નહીં, જવાનો નહીં ફરી. લાડો ચાખી ગયો એટલે દૂર થી રહેવું. ભરભરા હોય તો પણ એનાથી દૂર રહેવું. લાગતા પડવા જેવું નથી. આ બાજુ દેખાડામાં દોડવું. સામા ગયા તો મરી ગયા જાણજો. આપણે નિમિત્તવાસી જીવો. જેવું નિમિત્ત એવા થઈ જઈએ. હું જીતી શકીશ એવા જવા દેજો. ઠરેલું ઘી વાડકા મૂક્યું છે, દેવતા મૂકો તો તાકાત નથી કે વગડ્યા વગર રહે. દેવતા ઉપર મૂકનો વગડે છે. હું નહીં છેતરો એ વાત જુદી છે. એ તો કોઈક વિરલા હોય, કોઈક એટલે કોઈક અબધોમાં ને કોઈક કાળે. માટે મને નહીં છેતરાય. હું ના ડગું, તારા બાપા ડગી ગયા, વિશ્વામિત્ર જેવા ડગી ગયા. તો કોણ? એક માણસ એકલો વનમાં તપ કરે, એકલો રહે અને ઝૂંપડું કરેલું. કોઈનો સંગ નહીં, કોઈ બહેરેનો સંગ નહીં. બસ પછી એક સોંપનો દાડો આપવાનો સમય થયો. એક બેન ભાઈ આવી,
મહારાજ પાસેનું ગામ તો દૂર છે, અંધારું થવા આવ્યું. હું ક્યાં જઈશ? મને તમારે આગળ આશરે આપો. પેલો સંત કે છે, ના, હું એકલો જંગલમાં રહું છું અને મારે મારો આચાર પાડવાના કે તમને મારા અંગરે પણ તો દયા નથી આવતી. હું ક્યાં જઈશ? મને તપ પુત્ર ફાડી ખાશે. પેલું કરગરી બહુ રહેજે, પણ એમ કર તું આ ઘરમાં રહેજે અને અંદર સોકર વાંચી રહેજે, હું બહાર ટકોર ઉભી રહીશ. ત્યાં જેની મતી નિર્બળ હતી, મનમાં કળનો વાય નતો વાયો, બહાર સૂતો છે. પેલી ભાઈ ઘરમાં સૂતી છે, સોકર વાંચી ઉઠતી છે. પછી હવા રાતે તો પેલો મન બગડ્યું, અંદર નિમિત્ત પડ્યું છે. તે એને કહ્યું કે રાત્રે ગમે તેમ થાય પણ તારે બાણું ખોલવાનું નહીં. હું કહું તોય નહીં ખોલવાનું. એ તો બાયણું ખખડાવ્યું. પેલી તો અંદર ઉભી જાણી ના ખોલ્યું એટલે શું કહ્યું? છાપડે ચડ્યો. છાપડે ચડ્યો તો મોટા ખપાટ છે હોય ને લડ્યા કરવા માંગો કે ઉતરવા ગયો. ખપાટ આમ વળગી ગયો. પછી બળ કે ઉપર ના જવાની નીચે વચમાં લપડી ગયો. હવા છે તે પેલી ભાઈ તો નીકળી ચાલી ગઈ. મને કોણ કાઢ? એનો બાપો કાઢ તો અંતર્યાર. સવાર થયું, સૂર્યનો કિરણો થયા અને પેલા રબારી લોકો ઢોરો તરવા આવ્યા. પેલા દબારી વાત કરતા, વિહા શું છે? વિહા આ મારા તો ઝોલા તપ કરે, ઝોલા તપ કરે. પેલે કહું ભાઈ આવો ને પછી વાત કરું. તે કેમ ખપાટેલો રાખ ખેંચીને બીજા ખેંચી કાઢ્યો. પવિત્રમાં નતું, એના મનમાં શંકાય નહોતી, પણ કેવું થઈ ગયું માટે હું ભોગવી લઉં એ વાત જવા દે. આજના દાડો લાડવો ખાઈ લઉં ને એટલે કાલ બીજો મન ભાગશે. વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી, તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે વર્તવાથી આગળ પડતી વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. બીડી આજે બહુ પી લેવું, તને કાલ વધારે હું પડતી થયું, એનો તને તો વિષયનો અભ્યાસ થયો. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. વિષય મૂળમાંથી ક્યારે થાય? જ્ઞાન થાય ક્યારે? ત્યાં સુધી તેને અલગ રીતે આરાધન કરવું પડે. એ દિશાએ ના જોવું. બીડી છોડી હોય, નથી પીવી તો ખિસ્સામાં નહીં રાખવી, ઘરમાં ના રાખવી, ને જે બધાનું વેતન તે બધામાં તેને ના જોવું. મને વાંધો નથી, શું તારો બાપો ચડી જાય, તારી હિંમત તો નહીં ચાલે. દાદા ભગવાન કે છે કે તમે જાણતો સામો મારો મળ્યો આવે છે, હિંમત કરીને જાવ તો ચીંગડો ચડાવશે, એના તો ફરી જાવ ને તારું બધું છે સણિયાગર તારું, હું શું મને કોણ કરે? એટલે આપણે કેવા છે જો અભ્યાસ કાળમાં ને ઠેર સદા સુધી રાચવાનું. ઊંચે ગયેલો પડે તપસી પડ્યા લપસી તો તમારે કદ તપ કરવું છે, પણ ઘરમાં રહો છો ત્યાં પણ વિષય વૃત્તિ છોડી પડશે. અને જેને વિષય વૃત્તિ ન હોય એને વિષય થાય એમાં સાધનમાં ન રહેવું. 9 વાર વિશુદ્ધિ કઈ છે, એવી જગ્યા ન રહેવું, એવામાંથી ભેગા ન રહેવું,
એવી વાતો ન કરવી, એવી કથા ન કરવી. જ્ઞાન દશા વિના વૈષ્ણવ નિર્ગુણ થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાખતા. કેવા ઉદય? ઉદય જ છે, પણ જો જ્ઞાન ના હોય તો વધે. એક વખત ચાખી ગયો એટલે આ વ્યસનોમાં શું છે? એવો નિશો હોય છે, એને ફરી તમે એને ભોગવતા ના આવે. ઘણી જગ્યાએ એક જાતની ચા હોય ને, તે એ દુકાને ચા પીવો, બીજે નહીં. ઘણી જગ્યાએ ભજ્જો કરે, તે એ જગ્યાએ ભજ્જો ખાવા થાય. એ ટેસ્ટ લાગી જાય તો ભજ્જો તો ઠીક છે, પેટ ભરવા માટે છે, પણ વ્યસનો શા ખબર? આ જીવને બંધનનું કારણ વિષયને કસાયો છે. આવી નજીવી ચીજોમાં છૂટતું નથી તો બધું છોડવું પડશે. માર સહન કરવા પડશે, દુઃખ ભૂખ સહન કરવા પડશે. એ પીડી નથી છૂટતી. વિષય રાખતા ઉત્પન્ન થયેલા નરે ઉઠતું વધે. ખરી મજા પડી. ફરી પાછો વિષયને શોધે ને તેથી વિષય પરાજિત થવાને બદલે વિષય વર્તમાન થાય. શું કરવા ગયો તો? જીતવા. હારી ના આવ્યો. હું જીતતી તો જીતવા હારી ના આવે, તેનો પ્રભાવ પડતે પાછો પડી જાય. એક ગામમાં, રજવાડું ગામ, તેનો રાજા ઠાકોર એને બીજાની વેઠ કરવાની, તે વાણિયાને વેઠ આપે. તમે છાપડો તાળી દેજો નરિયા. પણ તેને ખબર આપેલી, તમારે અમારે ત્યાં ગાય ભેંસો હોય ને, એને દોડપમાં ભેળી આપી દેવી. પણ નવો જમાનો થયો, છોકરા ભણ્યા બે, એટલે આપણે રાધાની વેઠ નહીં કરવાની. તો પેલા ગણેશભાઈ મત વેઠ કરીશું. અમે ભેળી આપે તો આપીશું, તમે ના દેશો હું દઈશું. પણ તે રજવાડું ગયા પેલા જવાન ને આપી. રાધાનું તો આશરે બેઠો, આપણી મોટી વાંખો થઈ ડરી ગયા. રાધા પૂછે કેમ આવ્યા? ઓ બાપ રે, ફાટી કેમ આવ્યા? એમ પૂછવા આવ્યા છીએ કે ભીડી લાગે કે ગાડીઓ? ગાડીઓ તો કોને તૈયાર. ભીડી તો પેલી વણવાની તાર દોડું થાય. એમ પૂછવા આવ્યા છે કે ભીડ ગાડીઓ કે ગાડીઓ ગમનાય. એમ વિષયને આરાધત હતા, વિષય ઉપર ચડી ગયે છે. વિષયને છોડવો હોય તો એ બાજુ ન જોવું, અને વિષય બધે એવા પદાર્થો ન ખાવા જે નવાર વિશુદ્ધથી ધરે છે. જેને જ્ઞાન દશા છે એવા પુરુષો વિષયાકાંક્ષાથી વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તે પ્રડતા નથી. જ્ઞાની પુત્રો કૃપાળુ જ્ઞાની છે, વિષય અડે જ નહીં. પણ
પરણ્યા તો પણ જો આગળના પ્રયત્નો કેવા છે, વિચાર કેવા છે, આગળના પત્રો કેવા છે, જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કોણ ઘેરે છે, પૂર્વકર્મ કોણ ઘેરે. તેથી નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા ચૂંટવા પડે છે. એ જ્ઞાની પુરુષોની આગળ વાત જુદી છે. એ તો ફક્ત દેવ પતાવવા માટે જ છે. આ તો દેવ પતે શું વધી જાય, છૂટવાને બદલે બંધાઈ જાય. ગયો તો છૂટવાના બંધાઈને આવ્યો. જેને જ્ઞાન દશા છે એવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વેદ થવાની ઈચ્છાથી તે પ્રવર્તતા નથી. લાઈ જોઈએ તો ખરા કે એનો અવાજ કેવો છે. સ્વાદ ખાતા પછી જાડીએ લાગ્યો. દારૂ પીવાનો એક વખત બસ છે, બધા તો જે ટેસ્ટ લાગી જાય. એમ આ વિશ્વમાં એવું છે. મોતીન્દ્ર વિશ્વ એવા છે. વિરક્ત થવાની ઈચ્છા પ્રવર્તતા નથી. અને એમ જો પ્રવર્તતા જાય તો જ્ઞાનને પણ આવરણ આપવા યોગ્ય છે. લાઈક ચાખી દોઈશું જ્ઞાન આવરણ. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ વૃત્તિ છે. એનો તો જ્ઞાનનો દેખાય છે. આ મારે ભોગાવડી કર્મ છે. અંતે આતે છૂટવાનું છે. એટલે એ વિષયની આરાધનાથી નહીં, દેવું પતાવ છૂટવા માટે પડે. તે પછી કે ભોગ પ્રવૃત્તિ પૂર્વ પશ્ચાતાપ વાળી. પહેલા પશ્ચાત પછી પશ્ચાત. કેવા મારે આગળ કરવા પછી પણ મેં કેવું ખોટું કામ કર્યું. રાજી ન થાય, દસી ન કરે, ના છૂટકે. શું કરવા આવી પડ્યો છે. જ્ઞાની ને અજ્ઞાની બંને ભોગવે છે. અજ્ઞાની કર્મ વધે છે, જ્ઞાની છૂટી જાય. જ્ઞાની કે અજ્ઞાની ધન સુખ તો રહેત ન કોઈ. જ્ઞાની કહી દે ધૈર્ય, જ્ઞાની કહી દે રોઈ. સુખ નું અજ્ઞાની સુખ બતા ન થયો કેમ મજા પડી. દુઃખ જ્ઞાની તે નથી. એને તો શું છે, આવ્યું છે દેવું બતાવવું છે. અને એવું છૂટી જાય એ તો કોક બિરલા કૃપાઓ દે. પણ પૂરું પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ છે. કેવું મંદમાં મંદ બહુ તો ચીચીકાય ના છૂટકે. થતા હૃદય મીઠ જેવું રાજી થઈ ન કરે તો પણ પાછો. જ્ઞાની સંકે પાપ છે. અણસમજુ હરકત. અણસમજુ હરખંત બે લોકો વેચી ગણો. જ્ઞાનીને કરવું પડે તો કોઈ શંકા થઈને ડર લાગે, બીક લાગે કે આ પાપ મારે ક્યાં કરવાનું આવ્યું. અજ્ઞાની રાજી થઈ જાય એ દેવતામાં મારું કામ, બગડવાનું મારું કામ. એટલે ધસીને કરીને કાકરો બંધાય
અને દધી નથી તો ને મંદ બંધાય. મંદ જેટલો મોહ એટલી ચીકાશ વધારે, જેટલો મોહ તો ચીકાશ ઓછી. કરવું પડે તો કરે, પણ કેટલો ચીકાશ વગર. જેટલી ચીકાશ જેટલું ચોટે. સમય જાતમાં વાત આવે છે. એક માણસ ગોરા શરીરે દળમાં આરોટે છે, ચોટે ના ચોટે, કંકી ના. બીજો નાઈને પાણી વાળો તેને આરોટે છે દળમાં, ચોટે, પણ નાય તો ઓછું થઈ જાય. ત્રીજો છે તે તેલ ચોપડીને આરોટે છે, તે પછી લઈ ના જાય, સાબુ ઘસવો પડે. અને ચોથો છે તે ગુંદરની ગાય કરીને દળમાં આરોટે છે, એ નીકળે પછી તે નાવું પડે અને વિલાયતી નરીને ઘસ ઘસ કરવું પડે, તાર નીકળે. નાયા તો બે, પણ પેલી જેટલી ચીકા જેટલું ચોટે છે ને ચીકા થતી ચોટતું નથી. એ સમજુ સંકે પામશે અને સમજુ હરકન વેલ કોમે ચીકણો. શંકર ભગત કહેતા જબરો પાટીદાર હતો. એની વાત આ પેટ એ વાતો કરે. મને તેનું સાંભળો બહુ ગમે. બે પદ બે મોડ બંધ. કે ગોદીને કૂટે, મોડ બંધ. ઘરને માલે, મોડ ઘરને માલે, કેડ બોદીને કૂટે. છોકરો પરણવાનો હોય ને તો છોકરાની માં કેવી માલે છે? રેવલી પાપડ કરવા છે, રંગલી આપણે વડીઓ મૂકવીશ, અરે પછી કંદો બેહાડે, બધું પકવાન બનાવે, અરે ઘેર હોની બેહાડે, બધા ધણસો કરાવડાવે, ઘેર દરજી બેહાડે, રૂગડો કરાવે, ઘર રંગાવે. કારણ કે છોકરો પરણવાનો, બોલી બોલીને હાથ બેહી જાય એટલો ઉમંગ હોય. પણ એમાં પરણ્યા પછી છોકરો મરી જાય અથવા વહુ મરી જાય તો કેડ બધીને કૂટે. જેટલો તેને પરણ્યામાં રસ હતો એટલો એને પ્રત્યાઘાત થાય. ચિકાશ ન રાખો. જ્ઞાની પણ ના છૂટકે એ કામ કરે. ગુરુ પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ સિદ્ધ. સામાન્ય મુમુક્ષુ એટલે આપણા જેવા લાઈન જોઈએ તો ખરા કોઈ કેવું થયું ગયો. ઝેરનું પારખું ના થાય. લાઈન પીધો તો ખરો, પીધો પરિણામ જોવાતું નહીં રહ્યું, મરી જવાનું પેલો. વૈરાગ્ય અનુભવને અર્થે મને વૈરાગ થાય ને એટલા માટે પરણ્યું વૈરાગ કોણ છે? તો વૈરાગ તો પરણાવ શું કરવા? આ તો છૂટવાનો માર્ગ. જેમ જેમ આ પર પદાર્થો પ્રત્યેની વૃત્તિ ઓછી થાય તો આત્મામાં થાય. આ તો મોત ભોગવીને થવાય. અને આમાં શું છે તારું ચાખવા જાય છે. સામું જોવા જેવું નથી. સામું જોયું તો વળગે, બોલવા જેવું ને તો વળગે. ઘંટી જેવું પેલા અત્યારે તો નહીં, શરાટો ઘંટી વેચવા આવે, ગધેડા ઉપર ઘંટીઓ લઈને આવેલી છે. ભાગવર બેઠો પૂછે શું લાવ્યો છું?
એટલું કહ્યું તો તમે ઘેર ઘટી લઈ ના તેમ કહ્યું તું પણ તે એમાં ક્યારે કહ્યું તું ઘંટી મને આપજે એમ વાત કરો તો ચોટી પડે કરવા જેવી વાત સામાન્ય મોક્ષ પણ જીવ વૈરાગના ઉદ્ભવને અર્થે વિશરાગવાદ હતા આપણે જાણી કે પછીની ઈચ્છા ના થાય જોઈ લેવ શું કે તને જોઈ લેશે પછી કેમ કે જ્ઞાની પુરુષ પણ એ પ્રસંગને મોડ જીતે જ્ઞાની પુરુષો પણ એ પ્રસંગને મોડ જીત્યા છે તો જેની માત્ર વિચાર દશા છે તો જ્ઞાન થયું નથી એવા પુરના ભાર નથી કેવું એ આપના ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે મોટી વાત કરીશ એટલે જેને આત્મિત કરવું હોય એને વિષયો વ્યસનો તરફ જોવું નહીં જોઈ તો ચોટી જશે આ જીવ કેવો છે નિમિત્તવાસી નીત મર્દ પાછો પડી જાય અનાદિકાળથી ટેવ પડી છે કેવી વિષયોની વ્યસનોની આવી ટેવ છૂટે કે રીતે છોડે પોતે તો બાકી એની મેં છૂટે એવી નથી અનાદિકાળનો મિથ્યા તો ઊંધી સમજણ છે એને માટે ભગવાન પ્રયત્ન જોઈએ અને એવા અવળી દિશાથી પાછું વળવું પડે આ તો સામો થાય છે હવે પત્ર 588 શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે તે શ્રી જીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચરણ સૂત્ર છે. તેના પ્રથમ શ્રુતકંદમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્ય જે શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના સર્વ શ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. અને તે રસ્તે યથાર્થ પરમાત્માપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાત્મા કરવાનું પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. આત્મ સ્વરૂપે પ્રણામ. દેવકરજી મુનિ અને દળજી મુનિ સુરતમાં હતા. એ દેવકરજી મુનિને એકાંત વિષયના વચનો વેદાંતનો મહત્વ માન્યો. કરવાનું રહ્યું તો ક્યારે
દશા પામે યુવરાજ કરો પણ એની લાયકાત હોય અને તે જગ્યાએ મળે તાર રાધાને તો તું પહેલે માની બેસે એટલે કહેવાય સર્વ જીવ સિદ્ધ સમજે જે સમજે તે કરે તો થાય પણ કરે નહીં પીછે થાય હજુ પેલા બ્રહ્મ બેઠો તો મેટ્રિક થઈ ગયો જ્યારે તે દશા પામે ત્યારે ખરું અબે મન કલા લેખા અબે મોર આવ્યો પછી આટલી કેરીઓ થશે આટલો ભાવ આવશે વેચીશ અને કરાને પૈસા આપીશ એ દશા પામે ત્યારે વાત છે તો દી તો શું હજુ તો પગલું નથી પડતે પણ માની બેસે છે પછી અનેક વિઘ્ન આવે કર્યું તે કામ નથી થયું તો નહીં પણ કલ્પનાઓ કરે બસ આપણે ભગવાન થઈ ગયા હવે આપણે કઈ જોડે નહીં રાતે ખેતે વાંધો ને તો ભગવાન થયો છું મને સંગડે નહીં મને કોઈ ચોટે નહીં ખબર છે કલ્પના નથી એ દશા પામ્યા સિવાય માની લો તે ખોટું છે અને માની લેવાથી શું થાય અગર પુરુષાર્થ ન થાય હાથમાં જૂઠો રૂપિયો લઈને ફર્યો બજાર મારી પાછળ બાજરી ના આપે રૂપિયો જૂઠો છે એમ પોતે જ્ઞાન દશા પામ્યો નથી ને પામ્યો છે માને એનો લાભ શું હું તો લક્ષાધિપતિ છું અને પૈસો નહીં એટલે દશા પામે મળે ત્યાર પછી વાંધો નહીં તો કેવું ઠીક ના રહેવું પણ તો ઉણા રહેવું પછી પ્રયત્ન ના કરે ને પામી કરે એક પ્યાલામાં ચા ભરેલો છે પછી બીજો રેડો કેમ આવે ઉણા રહો ગમે તે કે તો પરંતુ સહન કરો ભેગું કરો મેળવો શ્રીજી વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી તૂટવાની ભલામણ કરી છે દ્રવ્યથી તૂટો ને ભાવથી તૂટો દ્રવ્યથી એટલે ઘર બાર ખેતર વાડી વજીફો પૈસા મકાન સગવાળા ભાવ એટલે ક્રોધ મામ માયરો વિષયો કચાયો એનાથી બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય બહારથી છૂટો ને અંદરથી છૂટો આ તું છૂટ્યો ને તો છૂટ્યો ચાલે હું ભણ્યો છું મેટ્રિક આવડતું છે ચાલે ખોટું માની લે માનાય હું તો બીએ થયો છું તો વાંચતા નહીં આવડતો ને અંગ્રેજી બીએ ક્યાંથી થયો છું ના થાય ખરો તું ભણવા બેઠો છે તો થાય તો ખરું પણ આ તો થશે તાર થશે આ તો શરૂઆત દેતો આખો મળી લીધું શેપતલી જેવા વિચારો છે શેપતલીને એક શેઠે ઘીનો ગાળો આપ્યો સ્ટેશન સુધી આવે તને ચાર ના આપીશ શેપતલી તો માથે ગળવો છે ચાલે છે સ્ટેશન પડી જોડે પેલા શેઠ છે વિચારે ચડ્યો
આ ચારાની મધુરીના આવશે ને મરઘી લાવીશ, હજુ મતે મરઘી લાવીશ ને એનો બચ્ચો વેચી ઈડો વેચી તમારે પૈસા આવશે ને બકરી લાવીશ, બકરી લાવીશ ને બકરી દૂધ વેચીશ, બકરીનો બચ્ચો વેચીશ અને મને પૈસા થશે ને ગાય લાવીશ. હજુ ચારો રાત પછી એ ગાયના વાથરા વેચીશ, બાથરી વેચીશ, દૂધ વેચીશ, એમાં પૈસા થશે ને એટલે હું દુકાન કરીશ. પૈસા દુકાન બહુ સારી ચાલશે. પછી હું પરણીશ, એમાં તો બાબલો હશે પાછો. હજુ તો બાબલો છે ને હું દુકાને બેઠો હોય તો બાબલો બોલાવો છે, બાપા ચાલો બા ખાવા બોલાવે. એમાં તો ઘરાકી બહુ ડોકુલત નાખે છે, ડોકુલત ગાળું પડી ગયું. પેલા શેઠે ઠપકો આપ્યો, અરે તે ગાળો ભાગ્યો પણ તારો ઘરમાં તો ઘર ભાગ્યો. એમ હતું તે ચાર આના હાથમાં ત્યાં તો મેં તો ઘર મળી દીધું. કઈક અધ્યાત્મ શબ્દ મહત્વના મળ્યા, અંબર માત્ર પ્રમાણિત થઈ ગયા. કેવળ વાત અસંગ તો કેમ અસંગ તે પરમાત્મ માને તેમ કરવું પડશે. બચે વાતમાં એટલે બે કારણ નગર થઈ ગઈ થવાની બિયામાંથી પણ તે વાગવું પડે, એની મહેનત કરવી પડે, ખાતર નાખવું પડે, પાણી પાવું પડે. આ તો બિયા હોય નગર થઈ ગઈ. આવા કેટલાક લોકો અધ્યાત્મનો પુસ્તક વાંચીને ક્રિયાથી રહી થાય, કરવાનું નહીં, બસ માની લીધું. મને ના ચાલે, ખાલી ખાલી ખાવાનું દાળ થઈ રોટલા ધરી ગયા ને ધરી ગયા. ભૂખ ભાગી ના ભાગી, કરવું પડશે, એમને નહીં ચાલે. તે આ દેવકણજીને એવું મનમાં થઈ ગયું કે અમૃતમાંથી કૃપાનું પત્ર લખ્યું, એ દશા આવ્યા વિના માગેલો છો તમને નહીં મળે. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાની પણ કર્તવ્ય નથી. એવો અખંડ માર્ગ કયો છે? આ સંયોગનો વિશ્વાસ રાખવા જેવો નથી. જો રાખ્યો તો દુઃખી થશો. મને કઈ ના થાય, શું ના થાય, તને તારે બાપા નહીં થાય. પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી કર્યું છે. ભગવાન મારી સ્વામી વૈરાગ તો ઘર છોડી નીકળ્યા, ઘર તો છોડીને ગુનો કાઢી નાખ્યા અને તપસ્યા કર્યું. ભાડા બળ તપસ્યા માટે કર્યું. મેં માની લીધું હોત તો તીર્થંકર થઈ ચૂક્યા થાય કે દેવો તેનું કલ્યાણ તો કર્યું, તો તીર્થંકર આમાં શું કરવાનું? ભગવાન ગર્ભસ્થાનમાં આવે ત્યારે દેવ કલ્યાણ કરે. તો નક્કી થયું ને તીર્થંકર કરવાના, પછી ઘરના છોડે આવું તીર્થંકર થઈ ચૂક્યો. એવા પુરુષે પણ કર્યું તાર થયા. પશુ કી કન્યા બને નરકા કથન હોય, નરકી કંડ નરક નારાયણ કર્યા વગર માની લેવા જેવું નથી.
કે શ્રીજી વિતરાગનાથ નંકર પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી. અનાદિથી કોઈ કઈ મન કોઈ કઈ માન્યું, કારણ કે પોતે જ્ઞાની નથી એટલે કલ્પના જ કરે. કલ્પના જૂઠી પડે. આ જગતમાં જુદા જુદા જે ધર્મ તો શરૂ કારણ કલ્પના. સાચું તો કલ્પના ન હોય, એનું સાચું જ હોય. જૂઠા ભેદ, સત્યનો એક જ. 100 છોકરા નિશાળમાં ગણિતનો દાખલો લખાવ્યો, 45 જવાબ છે, તો 7 છોકરા કે સાચા હતા, બધા જવાબ એક તો 45 અને 45. બાકીના જૂઠાનું કોઈનું મળતું આવે, કોઈને ભાવને પોતાને 45 ગમે તો જુદો જુદો. જૂઠાને એક મત અને સાચાનો એક મત. પેલા સાચા બધાને એક સરખો જવાબ મળે. એ ભૂલ થતી આવી છે અનાધિકાર છે. હું શરીર છે ભાવ રહ્યો છે અને આ જીવના વિષય વૃત્તિ હોવાથી પોતે મનથી માની લે ઉપર માની ખાવ પીઓ લહેર કરો. અમને અગ્નિ ઉદય ના વળગે, અમને વિષય નડે નહીં. ઝેર ખાઈ દો, નેપાળો ખાઈ દો, જળ ઉદય ના રહે. એ તો વાત છે ઊંચી કક્ષાના પુરુષની વાત છે. પણ તે પણ આવું અર્પણ નથી કરતા કે મારું જોઈને બીજો અવળો ના ચાલે. તીર્થંકર થયા પછી ઘેર તો કેમ વિતર્યા? કેવું જ્ઞાન થયા પછી સત્સંગની ક્યાં જરૂર હતી? પણ સમજવો જાય છે કેવું પછી સંસાર કરે છે. જ્ઞાન થયા પછી પણ એ જ્ઞાનદાર રહે. આપણે જ્ઞાન થઈ ગયો ઘેર પાછા જઈએ થાય છે. તીર્થંકર પણ ફરી ખરું કરું છે. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય આત્રાન સૂત્ર છે. તેના પ્રથમ સૂત્કર્ણમાં ગોપાલે કહ્યું કે શું કહ્યું છે? પ્રથમ અધ્યાયના પ્રથમ દેશામાં પ્રથમ વાક્ય શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વના સર્વ સૂત્ર જ્ઞાનના સ્વરૂપ છે. બીજ મોક્ષના બીજભૂત છે, સંયત સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવન નીચે આવશે કે જો નીચે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. પોતાની મેળવી જ્ઞાની કે તે કરો, તમારે નિશ્ચય કરો નહીં ચાલે. તમે ક્યાં જાણો છો? નથી જાણતા ને કલ્પના પર તૂટી પડે. જે જાણ છે તેનું કયું કરો. આને જ્ઞાન કેવું ગમતું નથી. બૈરાનું કયું માને? રાધાનો માને. કોર્ટમાં કાગળ આવ્યો ને કે ફરણી તારીખે ગયા કે કોર્ટમાં આવ્યો તો ડબ્બા કલાક પહેલો થઈને બોલો વખતે મારું અવળું વિતરી ના થાય. બૈરા કે બધું કરવું પડે. ડાક્ટર ને કયું કરે કે મરી તો રાખે. ન્યાય ને કર્યું નથી. જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સત્સંગને નિશ્ચય કરે છૂટવાનો માર્ગ નથી. જાણતો નથી. દાપણ કરે. હું જાણું છું એ શું કહેતો. આપણે આપણી સ્થિતિ કબૂલ કરવી અને જે જાણ છે તેને કહેવું. એમ પાછળ જાણ આગળ અજાણ થઈએ તો લઈએ તાણી. આગળ થાય અગ્નિ, આપણે થવું પાણી.
કોઈ જોડે ઝઘડો નહીં કરવો. અને જાણનારની પાસે આપણે અજ્ઞાન થઈને જાણવું નથી, બતાવો હું જાણું છું, મરી ગયો વાંદરો એમ કે મન દેખાય છે, મન કોઈ દોષો નહીં, મન દેખાય છે. વાંદરો જાય તો શું થાય? ખાડામાં પડે, વાડીમાં પડે, કોટા વાગે, ગાડુટી થાય. એના કરતા તું નથી જાણતો, જાણતાનું કયું કરે? નિર્દોષ ધનનું કથન માનો તે જેણે અનુભવ્યું. એટલે હું જાણું છું એ વાત મૂકીને જેને પૂર્ણ જાણ તેનું કયું કરો. આ જેને સ્વતંત્ર બહુ ગમે એ કેનું કરું કે નહીં કરવા. તો સ્વચ્છંદી માણસ કોઈ દાડો તત્ર પામે નહીં. રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય. પોતાને આપણે કરે છે. સરખું લાગે કે મારી બુદ્ધિમાં તારી બુદ્ધિ નહીં, તારી બુદ્ધિ હજામણી છે. એની સલાહ ના લેતો સર્વજીવનું પરમાત્મા પણ છે, એમાં સંશય નથી. તો પછી દેવકરણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, સમજી નથી. પણ શું કહું, જે સમજે કરે તો થાય, નહીં તો ન થાય. બાજરી વાવીએ તો ઉપરનું ન આવે, તો વાવે અગર આવે. આટલી બાજરી હોય તો આટલી બાજરી છે, વાવવું પડે, પ્રયત્ન કરવો પડે, ખાતર નાખવું પડે, પાણી પાવું પડે, માવજત કરવી પડે. આ તો માની બેઠો, બી આવ્યું એટલે મારી બાજરી થઈ ગઈ. તો કોઠી ના વધે, વાવાય કદાચ ખેતર. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ, સાચો પુરુષાર્થ કરો. એમને માની લેવાથી થતું નથી, પુરુષાર્થથી થાય છે. માની લીધું હોત તો ના બને. માની લો ધર્યા તો તું ખાવશો, તું ખાવ. માની લો ધર્યા, માની લો તમે લક્ષાધિપતિ છો તો રડો આવશો. માની લીધે નહીં, ક્રિયા કરવાથી બને. એકાંત વાત નથી, પણ એટલું છે કે આમાં ઉપાદાન છે. ઉપાદાન તેવા સંજોગો મળે તો બને. બાજરી વાવે તો કે પણ રેતી ના ઉગે, વાવે ને વાવણે રેતી ઉગે. આત્મા પરમાત્મા થઈ શકે એવો છે, એટલે પુરુષાર્થ કરવાનો. બાકી તો થઈ શકે એવો જ ના હોય તો બને જ નહીં. આત્મા પરમાત્મા છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. बहुत इत्यादि नाम ले, सीधो नहीं आत्मा. દેવગણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ રીતે પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું એ વધારે સારું છે. હજુ તમે પામ્યા નથી એમ માનીને પુરુષાર્થ કરો. મેટ્રિક ના છેલ્લા વર્ષમાં આવ્યા, શું ભણશો? મેટ્રિક તો થવાનો છે. માની રીતે થાય, પુરુષાર્થ નપાશે થાય, પુરુષાર્થ ના કરે ત્યાંનો ત્યાં પડે રે. થઈ ગયો વાત એ કર્તવ્ય તરફ. તમે કેટલું પણ તપીએ, તમારો છોકરો તો ત્યાં કર્યો છે મેટ્રિક આપ્યા,
but fail. વધ્યો ને મેટ્રિક આપ્યો but fail. કેવી દશા માની દે ચાલે કરવું પડશે. વાવ્યા વગર નથી બનતું. તમારું ભાગ્ય પુરુષાર્થમાંથી જ છે. બેઠેલાનું ભાગ્ય બેઠેલું, પુરુષાર્થનું પુરુષાર્થથી ઉભેલો ઊભું, ઉતેરાનું ઊતું કરશો તો થશે. આ જૈન માર્ગ શું છે? તરવાનો માર્ગ. તરવું હોય તો આ તરાવો, નહીં તો ડૂબી જાત. તીર્થંકરનો તીર્થ એટલે તરવાનું. આ કેટલાક વહો તારો બાપો તણી દઈ ગયો. પેલા નિયતિ વાત શું કરશે? કશું કરશો નહીં તો તારે માટી ફરી વળશે નદીમાં. તરો આ માર્ગ તરવાનો છે, તીર્થનો માર્ગ. ભગવાન મહાવીરનો માર્ગ પુરુષાર્થનો છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. ભૌતિક યાદી નામ લે છેદો નહીં. આત્મા કેટલા તો ભગવાન થઈ ગયા છે. ખાય છે તું ભગવાન તો કઈ ખાતા નહીં. માની લેવાથી નહીં, એ દશા પ્રાપ્ત થાય. પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે. તે રસ્તે અર્થાત પરમાત્માનો પ્રગટ છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું પાન થતું નથી. અને શ્રી જીવ મિત્રા સર્વજ્ઞ પુરુષોની અસાધના કરવાની પ્રવૃત્તિ થાય છે. એ તો મતભેદ નથી. મૃત્યુ આવવું અવશ્ય છે. દરેકને મોત તો છે. કોઈ એવો નથી કે મોત ન હોય. જન્મ્યો એટલે રિટર્ન ટિકિટ લઈને જન્મ્યો છે. પાછું જવાનું છે. અને બીજી વાત ફરી કહીએ, રોકે જીવ સ્વસન તો પામે અવશ્ય. સ્વસંદે વર્તવાથી નહીં. તું જાણતો નથી, દાપડી જાણો કરે. મારી મેટર કરવાનો. તારી મેરે તો કઈ દુઃખી થઈશ. જેથી તું એનું કયું કરો. પ્રવર્તનના કેટલા કેવો હોય ને જ્ઞાને કે નહીં કરવાનું. મારી મેરે કરીશ તો તારી મેરે તો દુઃખી થઈશ. અવર્તન નિર્વાણ જેવું. એક પહેલી સ્વચ્છંદી એને કયું ના કરે, કેથી ઊંધું જ કરે. પણ ઘણી સમજી ગયો કે આડી તેની આડે લાકડે આડો વે. પછી શરાબના દાડા ને બાપનું શ્રાદ્ધ કરવાનું. એને બહેન કે જો આપણે કાલે બાપનું હરા પ્રાપ્ત કરવાનું નહીં. કેમ નહીં કરવાનું? કરવું તો ના કે આડો એટલે સારું. પણ આપણે છે ને તે પાટા રોટલા કરી ખાવાના. વરમાં એક તહેવાર આવે, આપણે મિષ્ટાન કરવાનું. ઊંધું તહેવાર પણ આપણે બોમને સીધું નહીં આપવાનું. જો આપણે નિશાન કરી બોમને ને આપવાનું. પેલું ગારું ઊંધું બોલે થવું ચાલે. એમાં આડી હતી. એક વખત તો એનું ગામ અને સામે ગામ એનું પિયર, એનું બહેરીનું વચ્ચે નદી. અત્યારે એને મામવાની જોવા જતી હતી તો પેલે નદી સુધી એનો ધણી વળાવવા ગયો. ત્યાં મોતના તરાપો ઉપર ગોળી મોતે. તે ગોળી પૂરી ને એને લીધે તરાપો ચાલે, ડૂબે નહીં. એ તો બેઠી નહીં તરાપો ઉપર. અને ત્યાં પછી પેલો કે જો ગોળને કોના પકડજો, નહીં પકડવાની.
જો કે જીવ સદન તો જ્ઞાનીનું કયું કરવું પડે, પણ કેટલા તો આરામ તું કહું એ કરું કે નહીં કરવાનો. હું એવો સત્સંગ જતો નાનો, મારી બાપા નવરાવે ને ના નવ તું બનશું નવરાત્રી, અને નવ ને નવરાત્ર હું તેના ખાડે ફરી આરો ઢૂંઢે તું છે નવરાત્રી. આવું નાનો ચાલે, તું નવરાવનારી મને કોણ એમ. સમજણ હમણાં આવી પણ કયું નહીં કર્યું. સત્સંગ થોડું જે જાણે તેનું કયું કરવું પડે. મહાનંદ